નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. ભર ચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા આવે છે એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. રિવરફ્રન્ટ પર ઊભા રહીને પડતા વરસાદમાં નિગમે નદીમાં વહેતા પાણીને જોઈને કહ્યું, "સાલા, તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઈ ગયો?" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું, "મારી ઘરવાળી મારી અર્ધાંગીની સમાનો આ પ્રભાવ છે." નિગમે કહ્યું, "સાલું, બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી." એમ કહી નિગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો. "આ ફેંક સાલા, પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે." દિવ્યેશે ડરતા ડરતા કહ્યું, "લુક એટ યોર ફેસ દિવ્યેશ, સાવ ભટ્ટું છે તું સાલા." એમ કહી નિગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું. "ખાલી મીઠું બોલે મીઠું જ છે લ્યા, તારી ફાટે એટલા માટે સ્પેશિયલ રાખ્યું હતું." એમ કહી નિગમે સિગારેટ કાઢી એનો કસ લેવાનું ચાલુ કર્યો. દિવ્યેશ મનમાં બબડ્યો, "આ હરામી કદી નહીં સુધરે. તારી બીજી એક આદત પણ હજી સુધરી નથી." ઊંડો કસ મારતા નિગમ બોલ્યો, "કઈ આદત લ્યા?" "સટ્ટો લગાવવાની." દિવ્યેશ બોલ્યો. "હવે એને શેર બજાર કહેવાય અને તારા જેવા ડોબા માણસ માટે નથી જ એ." નિગમે ગુસ્સાથી કહ્યું, "એટલે જ તમે 10 લાખનો ઘાટો કર્યો છે છેલ્લા 2 વર્ષની અંદર. સાલા, હવે તો સુધર. ભાભી પ્રેગ્નેન્ટ છે. હવે તારા માથે એક નહીં 2 જવાબદારીઓ છે." દિવ્યેશે દ્રઢતાપૂર્વક બોલ્યો. સળગતી સિગાર નદીમાં નાખીને નિગમ બોલ્યો, "હા તો એના માટે જ હું બધું કરું છું. તને શું સમજ પડે આમાં? ભલે 10 લાખ ગયા છે, પણ 10 ના 20 આવતા કદી વાર નહીં લાગે. નવો શેર મૂક્યો છે મારી કંપનીએ, એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મેં. જે પણ મૂડી બચી હતી એનું. આઈ એમ શ્યોર કે એમાં નુકસાન નહીં થાય." નિગમ બોલ્યો. "નિગમ, ધીરે ભાઈ, બધા જ રૂપિયાનું તું આમાં નાખી દઈશ. કંઈક તો સેવિંગ રાખ તારી જોડે." દિવ્યેશે ચિંતાજનક ભાવ સાથે કહ્યું. "એ તારે નહીં જોવાનું." નિગમે ગુસ્સાથી કહ્યું, "તું નીકળ જા અહીંયાથી. મારી લાઈફમાં ના પાડીશ. જ્યારે પૈસા આવશે ત્યારે તને સમજ આવશે કે હું સાચો હતો. જેવા તારા નસીબ. ભાઈ, સાચવજે." એમ કહી દિવ્યેશ નીકળી જાય છે. 2 લવ બર્ડ્સ શ્રાવણનો સાક્ષાત્કાર કરતા એકબીજાના હોઠમાં હોઠ પરોવીને તલ્લીન થઈને ડૂબેલા હતા. નિગમનું ધ્યાન એના તરફ પડે છે. અચાનક એ જ સમયે તેની વાઈફ ક્ષમાનો કોલ આવે છે. "ક્યાં છો નિગમ?" મૂડ અને એટમોસ્ફિયર બંને રોમેન્ટિક છે. ફર્સ્ટ રોમેન્ટિક રેન ઓફ અમદાવાદ. 2 પક્ષીઓ એકબીજામાં ચાંચ નાખીને બેઠા છે. બસ એમને જોઈ રહ્યો છું. હસતા હસતા નિગમે કહ્યું, "બીજાને ચાંચ મારતા ઓછા જોવો અને હવે ઘર તરફ આવો તો સારું." "ખબર નહીં કેમ
પણ આજે મને સારું ફીલ નથી થઈ રહ્યું. કંઈક ખરાબ થવાનું હોય એવું દિલમાં લાગી રહ્યું છે. ક્ષમાએ ચિંતાભાવે કહ્યું, નાહકની ચિંતા મૂક બકા, કશું નહીં થાય. અહીંથી ગાંધીનગર એટલે મેક્સિમમ 1 કલાકનો રસ્તો. વેટ ફોર મી, જોડે જ ડિનર લઈશું, નિગમે કહ્યું. અને સાંભળને નિગમ. હા બોલને ક્ષમા. કંઈ નહીં. તને થોડુંક ખરાબ લાગશે, ક્ષમાએ કહ્યું. કોકેન તો લેતો નથી ને એ જ પૂછવા માગે છે ને? આકરા થઈને નિગમે કહ્યું. મેં કહ્યું ને તને કે બંધ કરી દીધું છે. ડોન્ટ વરી. આપણા આવનારા બાળકની કસમ. બાય, લવ યુ. ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. નિગમે 20 દિવસથી કોકેન લીધું ન હતું. ક્ષમાએ માંડ કસમ આપીને આ આદત છોડાવી હતી. એક નાનું પેકેટ કોકેનનું હંમેશા તે પોતાના ખિસ્સામાં રાખતો. રોજ સાંજે રિવરફ્રન્ટ પર આવીને નદીમાં એ પેકેટ ફેંકી દેતો. પોઝિટિવ બિહેવિયર રિસ્પોન્સની ઇફેક્ટ એના પર સવાર હતી. એ જ્યારે પણ એ પેકેટને નદીમાં ફેંકતો તો એક અલગ જ ખુશી સાથે ઘર તરફ ફરતો હતો અને રસ્તામાં ઘર તરફ જતા પોતાના સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત દવેને કોલ કરતો. રોયલ ટચ નામની મલ્ટીનેશનલ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકેની તેની બહુ જ સારી પોસ્ટ પર તે હતો. જેટલી સારી અને ઊંચી તેની પોસ્ટ હતી એટલા જ નવાબી તેના શોખ હતા. તમામ નશાનો બંધાણી અચાનક બધો જ નશો ભૂલી ગયો જ્યારે તેની લાઈફમાં ક્ષમા નામના નશાનું બંધાણ આવ્યું. એક પાર્ટીમાં થયેલી એ વાઇલ્ડ મુલાકાત 1 વર્ષ પહેલાં મેરેજમાં કન્વર્ટ થઈ ગઈ અને એ મેરેજના સાક્ષીરૂપ એમનું નવું બેબી આ દુનિયામાં આવવાની તૈયારીમાં હતું. અમદાવાદથી ગાંધીનગર રોજ રાતે 8 વાગે નિગમ એક ફિક્સ કરેલી ઉબરમાં જતો. રજત દેસાઈ એ ઉબરનો ડ્રાઈવર. 1-2 ટ્રીપમાં તે નિગમ સાથે પરિચિત થઈ ગયો અને હવે જોડે ઘરે જવું તે બંનેનો નિત્યક્રમ થઈ ગયેલો. રજ્યા, તારો બાપ તારી રાહ જુએ છે. ચલ જલ્દી આવ, હુકમથી નિગમે કહ્યું. બસ સાહેબ, 5 જ મિનિટ, રજતે કહ્યું. ઉબરમાં રજત અને નિગમની ગાંધીનગર તરફની સફરની શરૂઆત થઈ. પણ આ વખતે સફર કંઈક અલગ હતી. એંધાણ હતા કંઈક અજુગતું થવાના. વાદળની તીવ્ર ગર્જના સાથે ઉબરની સફર સ્ટાર્ટ થઈ. રજિયા, આજે કાર હું ચલાવીશ, ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નિગમે કહ્યું. સાહેબ, તમારી જ કાર છે, પણ થોડું સાચવીને ચલાવજો. ચિંતા ના કરીશ તું, નિગમે કહ્યું. કાર હાઈવે તરફ આગળ વધી રહી હતી. કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું. મેં તેરે ઇશ્ક में मरना जाऊं कहीं, तू मुझे आजमाने की कोशिश ना कर. खूबसूरत है तू और मैं हूँ हंसी, मुझसे नजरे चुराने की कोशिश ना कर. સાલું જૂના સોંગની વાત જ કંઈક અલગ હતી હો રજિયા. અત્યારે તો પત્તર ફળાઈ ગઈ છે બધા જ સોંગની. ગાળ દેતા નિગમે કહ્યું. અરે સાહેબ, શું કહું તમને, હમણાં 2 દિવસ પહેલાંની જ વાત જોઈ લો.
2 છોકરીઓ મારી ઉંમરમાં બેઠી હો. ફૂલ ટુ ફોરેનર લાગી. પહેલાં તો મને પણ મારી બેટી ગુજરાતીમાં બોલી. કદાચ NRI હોવી જોઈએ. એવામાં એમને કોઈ છોકરાનો કોલ આવ્યો. પછી તો ઇંગ્લિશમાં વાતો ચાલુ થઈ કે હું છેક દૂરથી આવી છું તને મળવા, અને રોજ તું મને પેલું શું કહેવાય, અરે હા, એવોઇડ કરે છે. આજે તો મળવું જ પડશે તારે. આજે રાતે 10 વાગ્યે મારા ફ્લેટ પર આવવાનું જ છે. એમ કહી એને તો ફોન કટ કરી નાખ્યો. પણ એ પોતાની બહેનપણીને કહેવા લાગી, હી ઇઝ સો હેન્ડસમ, હી હેઝ લોટ ઓફ એનર્જી. પછી કાંઈક બોલી, એનો મતલબ મને સમજાણો નહીં. લાસ્ટ નાઇટ કંઈક હી વોઝ સો ગોડ ઇન બેડ. ડોબા, એ ગોડ નહીં, ગુડ ઇન બેડ કહેવાય, નિગમે કહ્યું. મતલબ શું સાહેબ? રાજ્યાએ પૂછ્યું. નિગમ મોટેથી હસતા હસતા બોલ્યો, એનો મતલબ સમજતા તને ઘણી વાર લાગશે. રાજ્યો બોગાની જેમ માથું ખંજવાળવા લાગ્યો. રસ્તો કપાઈ રહ્યો હતો. ડિસ્કશન ચાલી રહ્યું હતું. એવામાં નિગમે કીધું, તું રાતની ટ્રીપ કેમ નથી લેતો રાજ્યા? આજ તો ઉંમર છે પૈસા બનાવવાની. અત્યારે નહીં કમાય તો પાછળથી ઘણી તકલીફ થશે. ના સાહેબ, હું જે કમાઉં છું એમાં ઘણો ખુશ છું. વધારે કશી લાલચ જ નથી. ઘરવાળાને સરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે. અહીં આપણે રાતે ગાડીઓ દોડાવતા હોઈએ અને રાતના ટાઈમે ઘરવાળી બીજા કોઈના જોડે લફડા લડાવતી હોય તો એ ખોટું જ પડે ને. બધાને એક સરખો ટાઈમ આપવો બહુ જરૂરી છે સાહેબ. રઝિયાએ વાતે નિગમને વિચારવા માટે મજબૂર કરી દીધો. વાત તો એકદમ સાચી છે. હંમેશા પૈસા પાછળ ભાગવામાં ક્ષમાનો વિચાર મેં ક્યારેય કર્યો જ નથી. ક્ષમાનું અફેર તો નહીં હોય ને કોઈના જોડે? ક્ષમાના તો ફ્રેન્ડ પણ ઘણા છે. ના, બિલકુલ નહીં. આવું ના જ બની શકે. ખબર નહીં કેમ હું આવું વિચારવા લાગ્યો છું. નિગમ પોતાની જાતને કોસતા મનમાં બબડ્યો. રઝિયા, વાત બદલ યાર, માથું દુખવા લાગ્યું. અરે સાહેબ, સોરી. ચલો સોંગ જ બદલી નાખીએ. સોંગ ચેન્જ કરવામાં રઝિયાનો ફોન એના હાથમાંથી પડી ગયો. ફોન ઉઠાવવા માટે જેવો રઝિયો નીચે વળ્યો તે ક્ષણે નિગમે કારની શોર્ટ બ્રેક મારી અને મોટેથી એક ચીસ પાડી. રઝિયા, કોઈક ઉડી ગયું લ્યા, અને કાર સીધી ડિવાઈડર જોડે અથડાઈ. સાહેબ, ફટાફટ કાર ભગાવો. પાછું વાળીને ના જોતા, નહીં તો આપણે બંને ફસાઈ જઈશું. નિગમે ડિવાઈડર સાથે અથડાયેલી નાજુક હાલતવાળી કાર બંને એટલી ઝડપથી ત્યાંથી ભગાવી. કોણ હતું સાહેબ? રઝિયાએ હાંફતા પૂછ્યું. રઝિયા, એક સ્ત્રી અને એના ખોળામાં રહેલી એક નાની છોકરી કાર આગળ આવી ગઈ. એક સાથે 2 મર્ડર કરી નાખ્યા મેં રઝિયા. કારને ગાંધીનગરના એક નાનકડા ગામમાં વાળી લેવામાં આવી. રઝિયા, કંઈક રસ્તો કાઢ. મારી ઘરવાળી પ્રેગ્નેન્ટ છે અને નાનું બાળક ઘરમાં આવવાનું છે, અને આ મર્ડર કેસ
હવે નહીં સહન થાય મારાથી. નિગમે કહ્યું, ચાલો જમી લઈએ સર પહેલાં. અહીં મારા એક મિત્રનું ઘર છે, કંઈક રસ્તો તો નીકળશે જ. રઝિયાએ કહ્યું. વનરાજ ચાવડા એટલે ગામનો મુખી અને રઝિયાનો બાળપણનો મિત્ર. વનરાજના ઘરે જવા બંને નીકળ્યા. દરવાજો અડધી રાતે ખખડાવતા દરબાર થોડો સાવધાન થઈ ગયો. આટલી રાતે કોણ આવ્યું હશે અને શું કરવા માટે? વનરાજે વિચાર્યું. હાથમાં ડાંગ પકડી વનરાજ દરવાજા તરફ ગયો. એક હાથથી દરવાજો ખોલ્યો અને સામેથી રઝિયાએ ફોનની ટોર્ચની લાઇટ સીધી વનરાજના મોં પર નાખી. કોણ છે આ ભણનો દીકરો? કહી વનરાજે સીધી ડાંગ ઉગામી. બાપુ ખમ્મા કરો, હું રઝિયો, તમારો જૂનો બાળપણનો મિત્ર. રઝિયાએ ડરતા ડરતા કહ્યું. તો પહેલાં બોલને રઝિયા, આવ અંદર. માફ કરજો દરબાર, આટલા મોડા તમારા ઘરે આવવું પડ્યું. આ મારા શેઠ છે, આજ રાતનો આશરો જોઈએ છે. થોડી તકલીફમાં ફસાયા છીએ. તકલીફ પડી એટલે તમે યાદ આવ્યા બાપુ. રઝિયાએ વિનમ્રતાથી કહ્યું. દોસ્તીમાં માફી ના માંગવાની હોય ભલા. અંદર આવો. સાહેબના મોઢાના ભાવ જોઈને લાગે છે કે કશું ખાધું નથી અને કોઈ મોટી તકલીફ પડી છે. રસ્તામાં એમાં બંને વધારે ડઘાઈને બીવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. પહેલાં થોડું જમી લો. મારી ઘરવાળી પિયર ગઈ છે અને જમવાનું બનાવતી ગઈ છે. જમતા જમતા વાત કરીશું. વનરાજે હુકમ કર્યો. ચિંતામાં ને ચિંતામાં રઝિયાની ભૂખ વધી ગઈ હતી અને એમના સાહેબ નિગમની ભૂખ ડૂબી ગઈ હતી. દરબાર, એક ભૂલ થઈ ગઈ છે. રસ્તામાં આવતા અનાયસે એક લેડી અને એમની ફૂલ જેવી છોકરી મારાથી અજાણતા હોમાઈ ગયા છે. નિગમે ડરતા ડરતા કહ્યું. દરબારની આંખો લાલ થઈ ગઈ. ભાન પડે છે સાહેબ તમને? કંઈ મર્ડર કરીને ભાગ્યા છો અને આવી ખોટી વસ્તુ માટે મારો આશરો લેવા આવ્યા છો. વનરાજ ત્રાડુક્યો. નિગમ સીધો હાથ જોડીને દરબારના પગે પડ્યો. પ્લીઝ બચાવી લો મને, નહીં તો મારી વાઈફ અને આવનાર બાળક મારા ગુનાની સજા ભોગવશે. વનરાજનો ગુસ્સો તો હતો, પણ નિગમ પર દયા પણ આવી. તને બચાવવાનો વિચાર પછી કરીશ. પહેલાં એ જાણવું પડે કે બહેન અને છોકરી હતા કોણ અને તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. તું ચિંતા ના કર, હું મારી રીતે તપાસ કરાવું. એટલામાં નિગમના ફોનમાં રિંગ વાગી. રાતના 2 વાગ્યા આવ્યા છે. ક્યાં છે નિગમ? મને તારી બહુ ચિંતા થાય છે. એક કોલ તો કર કે કેમ લેટ થયું? ક્ષમા ગુસ્સામાં બોલી. ક્ષમા, અત્યારે હું તને કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી, પણ તું ચિંતા ના કરીશ, હું કાલ સુધીમાં પાછો આવી જઈશ. નિગમે સાંત્વના બાંધી. બધું બરાબર તો છે ને નિગમ? મને ક્યારનું દિલમાં થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ક્ષમાએ પૂછ્યું. ના ક્ષમા, કંઈ ખોટું. આટલું બોલતા એ અટકી ગયો. હેલો નિગમ. હેલો. સામેથી
સમાના અવાજો આવી રહ્યા હતા. આ બાજુ નિગમના હાથમાંથી ફોન નીચે પડી ગયો. નિગમ દિગ્નમૂઢ બનીને વનરાજના ઘરમાં લટકતી એક તસવીરને જોઈ રહ્યો છે. પાછળથી રજ્યો આવે છે. શું થયું સાહેબ? શું જુઓ છો તસવીરમાં? જે સ્ત્રી આ તસવીરમાં દેખાય છે ને રજ્યા, એને જ રસ્તામાં મેં હોમી નાખી છે. ડરતા ડરતા નિગમ બોલ્યો. રજિયાના દિલમાં ફાડ પડે છે. સાહેબ, આ તો દરબારની વાઈફ છે. તમે વનરાજની વાઈફ અને છોકરીને જ ઉડાડી દીધા. રજિયો ધ્રુજતા અવાજે બોલ્યો. નિગમના ફફડાટમાં વધારો થયો. સાહેબ, દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે. રજિયો બોલ્યો. શું બોલ્યો લ્યા તું? પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો. કંઈ નહીં બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા તો મેં કીધું કે ભાભી અને તમારી દીકરી છે. રજિયાએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો. દીકરી નહીં, મારી આખી જિંદગી છે. ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા. હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતા, પણ માને એનું તો કોઈ છે જ નહીં. વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો. ને હવે મનાવવા બચ્યું પણ ક્યાં કોઈ છે? રજિયાએ નિગમના કાનમાં કહ્યું. નિગમે ગુસ્સાથી રજિયાનો હાથ મરોડી નાખ્યો. બાપુ, સ્વાગત બદલ આભાર, પણ હવે અમારા લીધે તમે વધારે મુશ્કેલીમાં ના પડો. હું તમારી રજા લઉં. એમ કહી નિગમ બે હાથ જોડીને નીકળવા ગયો. વનરાજનો હાથ નિગમના ખભા પર પડ્યો અને તે બોલ્યો. દરબારના ઘરે મદદની આસથી આવ્યા છો, એમ તો કઈ રીતે જવા દઈ શકું? નિગમ અને રજિયાનું તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત હતી. રજિયો નખ ચાવી રહ્યો હતો અને નિગમ પગ હલાવી રહ્યો હતો. આટલા ચોમાસાના ઠંડકવાળા વાતાવરણમાં પણ બંને પરસેવેથી રેબઝેબ પલળી રહ્યા હતા. વનરાજે આ બધું જ નોટિસ કર્યું. કંઈક તો લોચા લાગ્યા એટલામાં વનરાજનો ફોન વાઇબ્રેટ થયો. નિગમ અને રજિયાનો જીવ એ ફોનમાં ભરાયેલો હતો. ફોન હતો ઇન્સ્પેક્ટર જાડેજાનો. દરબાર, એક માઠા સમાચાર છે. શું થયું બોલો ને? વનરાજે પૂછ્યું. બાપુ, 2 લાશ મળી છે હાઈવે પર, એક્સિડન્ટની સાઇટ પર. ભાભી અને કદાચ તમારી દીકરી હોય એવું લાગે છે. લાંબો પોઝ લઈને અટકતા અટકતા ઇન્સ્પેક્ટર જાડેજા બોલ્યા. શક્ય જ નથી આ વસ્તુ. ફોનમાંથી ફેંકી વનરાજ આંખમાં પાણી અને ગુસ્સા સાથે હાંફતો હાંફતો ઘરની બહાર નીકળી પોલીસ સ્ટેશન તરફ દોડ્યો. આ બાજુ રજિયો અને નિગમ દોટ મૂકીને ભાગ્યા. ખાસું દોડ્યા પછી તેઓ ખુલ્લા ખેતરો સુધી પહોંચ્યા. ક્યાં સુધી આમ ભાગતા રહીશું સાહેબ? દરબાર જીવતો નહીં મૂકે આપણને, અને કદાચ એનાથી બચીશું તો પોલીસ જીવતા નહીં મૂકે આપણને. રજિયો બોલ્યો. નિગમે કહ્યું. સામે એક મંદિર દેખાય છે. આજે રાતે ત્યાં જ રોકાઈ જઈએ. મંદિર તરફ બંને લોકો વળ્યા.
થાકમાં આખી રાત ક્યાંય નીકળી ગઈ, બંનેને ખ્યાલ જ ન આવ્યો. બીજા દિવસે સવારે નિગમ આંખો ચોળીને બેઠો થયો. મંદિરની આસપાસના વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મીઠો અવાજ તેના કાનમાં અથડાયો. નિગમ હજી આંખો ચોળતો હતો ત્યાં તેની આંખો પોળી થઈ ગઈ. ચારે બાજુ પોલીસ જ પોલીસ. બધા એકીટસે એને જોઈ રહ્યા હતા. રજ્યો ક્યાંય દેખાતો ન હતો. આ રજ્યો મને ફસાવીને ચાલ્યો ગયો. હે ભગવાન, આ પોલીસવાળા શું દશા કરશે મારી? એક તો 2 મર્ડર કર્યા છે અને એ વનરાજ પણ પાછળ પડ્યો છે. નિગમ મનમાં બબડ્યો. નિગમ પોતાના ઘૂંટણિયે પડી ગયો. સાહેબ, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. એક્સિડન્ટલી 2 જિંદગી મારાથી છીનવાઈ ગઈ છે. મને મારી ના નાખતા પ્લીઝ. ત્યાં આવેલા હેડ કોન્સ્ટેબલે કીધું. કઈ 2 જિંદગીની વાત કરો છો? આ બધું શું બોલો છો તમે? તમારા વાઈફે કમ્પ્લેન કરી છે કે તમે મળતા નથી 2 દિવસથી. એટલા માટે અમે તમને શોધતા આવ્યા છીએ. ચલો અમારી સાથે. આટલા સમય સુધી 2 મર્ડર વિશેની જાણકારી આ લોકોને ના થઈ હોય એ વસ્તુ શક્ય જ ન બને. દાળમાં કંઈક ચોક્કસ કાળું લાગે છે. નિગમ મનમાં વિચારવા લાગ્યો અને મોટેથી બોલ્યો, તમે લોકો મને ફસાવવા માગો છો. હું નહીં આવું તમારા હાથમાં. એમ કહી નિગમ દોડ્યો. પાછળ પોલીસ તેને પકડવા દોડી અને ખુલ્લા ખેતરોમાં શરૂ થયો અફડાતફડીનો જંગ. ક્યાં સુધી બધા દોડ્યા. આખો દિવસ આ સંતાકૂકડીનો ખેલ ચાલ્યો. આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો. નિગમ મનમાં વિચારવા લાગ્યો, ક્યાં ચોઘડિયામાં ઘરે જવા નીકળ્યો એ જ નથી સમજાતું. સાલું 24 કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છું. શું કરતી હશે ક્ષમા? કદાચ ક્ષમાએ જ એક કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે. ફોન પણ મારો સ્વિચ ઓફ છે. કનેક્ટ પણ થઈ શકે નહીં. એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો. સાલું દિમાગ જ કામ નથી કરી રહ્યું. કોકેન લેવાનું તો ક્યારનું મૂકી દીધું, પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકેન માટે. સવારથી રાત થવા આવી. પોલીસની સામે સરેન્ડર કરી દઉં. ડબલ મર્ડર ચાર્જમાં ફાંસી સિવાય કંઈ નહીં આવે અને ફાંસીથી કદાચ બચ્યો તો આજીવન કારાવાસ તો છે જ. વનરાજને મળીને વાત કરું. અરે, એ શું કામ મારી વાત સાંભળશે? એના તો બૈરી છોકરા જ ખાઈ ઊંઘ્યો છું. સર્કલ ઓફ લાઈફ આખું પૂરું થઈ ગયું. કોઈ નિર્દોષના વાઈફ અને છોકરી મારા હાથે દુનિયા છોડીને ગયા અને હવે મારી ક્ષમા અને મારા આવનાર બાળકને હું કદી નહીં મળી શકું. હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો છું? મગજમાં અગણિત વિચારો સાથે ચાલતા ચાલતા નિગમને પગમાં ઠોકર વાગી અને તે જમીન પર ફસડાઈ પડ્યો અને સાથે સાથે તેના ખિસ્સામાંથી કોકેનનું પેકેટ છલકાયું. પેકેટ એને હાથમાં લીધું. રોજ સાબરમતીમાં અર્પણ કરતો હતો હું આ પેકેટને.
પણ આજે નહીં કરી શકું. કદાચ મારા બધા દુઃખની આ જ દવા છે. નિગમે ઝડપથી કોકેનનું પેકેટ તોડ્યું. તે જેવું કોકેન સ્નિફ કરવા ગયો તેવો તરત જ શમાનો ચહેરો તેની સામે આવી ગયો. નિગમને ટ્રેમર શરૂ થઈ ગયા હતા. ઇમોશનલ બ્રેકડાઉન એની પીક ઉપર હતું. બંને એટલી હિંમત કરીને એણે તમામ કોકેન જમીન પર ફેંકી દીધું. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. આંખમાંથી છલકતા પાણી સાથે તે બોલ્યો, "ક્ષમા, તને આપેલું પ્રોમિસ તો હું કદી નહીં તોડી શકું." બસ આટલું બોલી તે ફસડાઈ પડ્યો. બીજે દિવસે સવારે નિગમના કાનમાં અલગ અલગ અવાજો અથડાઈ રહ્યા હતા અને સંજોગોવશાત એ બધા જ અવાજો તેને ફેમિલિયર હતા. જેવી આંખો તાણે ખોલી 2 સેકન્ડ માટે તો તે બોખલાઈ ગયો. નિગમ હોસ્પિટલની આઈસીયુમાં ભરતી હતો. ઓક્સિજન માસ્ક તેને પહેરાવેલ હતો. નિગમની આજુબાજુ જાણે માનવ મહેરામણ ઉમટ્યું હતું. જમણી બાજુથી શરૂ કરીએ તો સૌથી પહેલાં તેની ટ્રીટમેન્ટ કરી રહેલા ડૉક્ટર અને સ્ટાફ નર્સ એકીટસે નિગમને જોઈને કંઈક ડિસ્કસ કરી રહ્યા હતા. તેની બાજુમાં 3 થી 4 પોલીસ કોન્સ્ટેબલ ઊભા હતા. એમની બાજુમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ, એમની બાજુમાં મીડિયામાંથી સ્ટોરી કવર કરવા આવેલા રિપોર્ટર્સ, એમની બાજુમાં નિગમના સાયકોલોજિસ્ટ ડૉક્ટર દવે અને તેની બાજુમાં ફ્રેન્ડ દિવ્યેશ અને તેની બાજુમાં ક્ષમા ઊભા હતા. નિગમની આંખો ક્ષમા સાથે મળી. ક્ષમાએ નિગમનો હાથ પકડ્યો અને બોલી, "તું ટેન્શન ન લઈશ, બધું સારું થઈ જશે." ક્ષમા મોટેથી બોલી, "સર, સૌથી પહેલાં આ મીડિયાવાળાને કહો અહીંથી જતા રહે. જેટલી ખોટી બદનામી મારા હસબન્ડની અને તેમની કંપનીની કરવાની હતી એટલે એ કરી ચૂક્યા છે. હવે વધારે નહીં." આદેશ અનુસાર બધાને બહાર કાઢવામાં આવ્યા. "મેડમ, અમે પણ નીકળીએ. તમારા હસબન્ડ મળી ગયા છે અને તમારા સાયકોલોજિસ્ટ પાસેથી એમની ટ્રીટમેન્ટ ઇન્ફોર્મેશન પણ મળી ગઈ છે. કોકેન સંબંધિત તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં કોઈ કામ હશે તો તે તમારા સાયકોલોજિસ્ટ પાસેથી જાણી લઈશું." આટલું બોલી પોલીસની ટુકડી રવાના થઈ ગઈ. જેવી પોલીસ ગઈ, નિગમ તરત ઉપડ્યો, "ક્ષમા, મેં કોઈ ખૂન નથી કર્યું. બધું એક્સિડન્ટલી બની ગયું છે. મારી કોઈ ભૂલ નથી. પ્લીઝ મને માફ કરી દે." "નિગમ, કોનું ખૂન?" "કશું કોઈનું ખૂન થયું જ નથી. તું શું બોલે છે નિગમ?" ક્ષમા ચિંતાતુર ભાવથી બોલી, "એનો મતલબ હું તમને સમજાવું." ડૉક્ટર પ્રશાંતે કહ્યું, "પહેલાં તારી સાથે શું થયું એ મને કહે." નિગમે આખી કથા ફરીથી ચાલુ કરી. કઈ રીતે તે ગાંધીનગર આવવા નીકળ્યો, કઈ રીતે રસ્તામાં આવેલી એ લેડી અને તેની નાની છોકરી સાથે તેમનો એક્સિડન્ટ થયો, કઈ રીતે એ વનરાજના ઘરે ગયો, કઈ રીતે એ વનરાજના ઘરેથી ભાગ્યો
બધા આ સ્ટોરી સાંભળીને હેબતાઈ ગયા. ક્ષમા ગુસ્સાથી બોલી, અમને તો તું સવારે કોઈક ખેતરમાંથી મળ્યો, એ પણ બેભાન હાલતમાં. તારા હાથમાં એક સિરિંજ હતી અને તપાસમાં જાણવા મળ્યું કે તે કોકેનનો હેવી ડોઝ લીધો હતો અને તેના લીધે તને હાર્ટ એટેક આવી ગયો હતો. યુ ફૂલ, માંડ બચ્યો છે તું. નિગમ હજી આજીજી કરી રહ્યો હતો. તમે તપાસ કરાવો સર. પેલો વનરાજ મને મારવા માટે શોધતો હશે. ડૉક્ટર દવેના મગજમાં બધું ગોઠવાઈ રહ્યું, પણ તેમને ખાલી નિગમના સંતોષ ખાતર તમામ તપાસ કરાવી. પોલીસ કોન્સ્ટેબલે આવીને કહ્યું, વનરાજ નામની કોઈ વ્યક્તિ એ ગામમાં રહેતી નથી અને નિગમ સર કહી રહ્યા છે એવી કોઈ લેડી કે નાની છોકરીનો એક્સિડન્ટ એ હાઈવે પર થયો નથી. નિગમ ત્રાડુક્યો, એ બની જ ના શકે. આ બધું મેં જોયેલું છે. બધી જ વ્યક્તિઓ, વનરાજ, એની ઘરવાળી, એની છોકરી. તમે રઝિયાને બોલાવો, એને બધું જ ખબર છે. હવે આ રઝિયો કોણ છે? ક્ષમા હવે ઉકળી ઉઠી. હું રોજ સાંજે GJHK 000 નંબરની ઉબરમાં ઘરે આવું છું અને રઝિયો એ કારનો ડ્રાઈવર છે. તમે પકડો એને. નિગમ બોલ્યો, એ કાર આપણી જ છે. નિગમ, ડૉક્ટર દવે, શું થયું છે મારા નિગમને? ક્ષમા ડૉક્ટર દવેની સામે જોઈને રડતા રડતા બોલી, કોઈ રઝિયો નથી નિગમ, તું શાંત થઈ જા. ક્ષમાએ નિગમને પોતાની બાહોમાં ભરી લીધો. નિગમ આટલા બધા આઘાતને સહન કરવાની તાકાત ગુમાવી ચૂક્યો હતો અને ક્ષમાની બાહોમાં બેહોશ થઈ જાય છે. સંભાળ ક્ષમા, એને આરામ કરવા દે, ડૉક્ટર દવે બોલ્યા. થોડા કલાકો બાદ નિગમ ભાનમાં આવે છે. ડૉક્ટર દવે, નિગમ અને ક્ષમા તમામ વસ્તુઓ સમજાવે છે કે જે નિગમ જોડે બની રહ્યું છે તેને ડિલ્યુશન્સ અને વિઝ્યુઅલ તેમજ ઓડિટરી હેલ્યુસિનેશન કહેવાય. ટૂંકમાં તેને કોકેન ના લેવાના લીધે આવેલા વિડ્રોઅલ સિમ્પટમ્સ કહેવાય. રઝિયો, વનરાજ, તેની વાઈફ, તેની છોકરી એ બધા તારા બનાવેલા કેરેક્ટર છે. થોડું અઘરું છે આ બધું સમજવું, પણ મારી દવા અને ક્ષમાનો પ્રેમ તને જલ્દી સારો કરી દેશે. એક નાનકડી સ્માઇલ આપી ડૉક્ટર પ્રશાંત નીકળી જાય છે. ક્ષમા, તું આરામ કર, હું નિગમ સાથે બેઠો છું, દિવ્યેશે કહ્યું. નિગમ અને દિવ્યેશની જીદ સામે ક્ષમાએ ઝૂકવું પડ્યું. મેં કીધું તું ને નિગમ, તું બહુ ગંદુ ફસાઈ જઈશ અને તારા આ કોકેનના નશાના લીધે તું અને તારી કંપની બંને ડૂબી ગયા. કંપનીએ તને ટર્મિનેટ કરવાનો ઓર્ડર આપ્યો છે. તારા ભરોસે મેં આપણી કંપનીના નવા મૂકેલા શેર પર પૈસા લગાવ્યા. શેર પણ ડૂબી ગયા અને કંપની પણ, અને મને પણ ખાસું નુકસાન થયું. દિવ્યેશે નિસાસો નાખી કહ્યું. આટલું સાંભળીને નિગમ મોટે મોટેથી હસવા લાગ્યો. તું પાગલ છે નિગમ? દિવ્યેશ અકળાઈ ગયો.
મોટે મોટેથી હસતા નિગમ અચાનક ચૂપ થઈ ગયો. એક સ્ટેરી લુક સાથે દિવ્યેશને જોઈ રહ્યો હતો અને અચાનક તેણે જોરથી દિવ્યેશને પકડી અને કાનમાં ધીમેથી બોલ્યો, "બધો રાજ તારી પાછળ એક વ્યક્તિ ઊભો છે એનામાં સમાયેલો છે." દિવ્યેશના પરસેવા છૂટી ગયા હતા. તે મનમાં વિચારી રહ્યો, આ ગાંડો ખબર નહીં ક્યું ભૂત મારી પાછળથી લાવશે. અચાનક નિગમ પકડ ઢીલી થઈ ગઈ. તે નાનકડી સ્માઇલ આપીને બોલ્યો, "બેટા જરાક આગળ આવતો." પાછળથી પોતું કરતા કરતા એક સ્વીપર આગળ આવ્યો અને બોલ્યો, "કેમ છો દિવ્યેશ સાહેબ, મજામાં?" "દિવ્યેશભાઈ, આ મારો રજિયો છે, મારો બાળપણનો મિત્ર અને મારી આ વાર્તાનો કો-ઓથર," નિગમ ગર્વથી બોલ્યો. "મતલબ?" મને કંઈ સમજ ના પડી. મૂંઝવણમાં દિવ્યેશ બોલ્યો. "હું તને બધું સમજાવું." નિગમે વાત શરૂ કર્યું. "તને કદાચ યાદ હોવું જોઈએ કે આપણા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે જ્યારે મને મળવા આવ્યા ત્યારે એને મારી જોડે બબાલ કરેલી કે મારા લીધે કંપનીને નુકસાન થઈ રહ્યું છે. સાલું આ કંપનીને ફાયદો અપાવવા મેં દિવસ રાત એક કરી દીધા છે. તેમ છતાં મારું આવું અપમાન મને ગણકાર્ય ન હતું. બસ એ દિવસથી મેં ડિસાઈડ કરી લીધું હતું કે એને તો નહીં જ છોડું. જ્યારે મને ખ્યાલ આવ્યો કે કંપની નવો શેર માર્કેટમાં મૂકવાની છે અને પબ્લિક ચારે બાજુથી એ લેવા તૂટી પડવાની છે, એટલે મેં એક સ્ટોરી બનાવી. રોજ રાતે સાયકોલોજિસ્ટ સાથે એટલે જ વાત કરતો કે એને ખ્યાલ આવે કે મેં કોકેન મૂકી દીધું છે. અને ક્ષમાના સોગંદ દિવ્યેશ, કોકેન તો મેં બંધ કરી દીધું છે, પણ 20 દિવસથી નહીં, છેલ્લા 6 મહિનાથી. 6 મહિના પહેલાં જ્યારે કોકેન મેં છોડ્યું ત્યારે મને વિથડ્રોઅલ સિમ્પટમ્સ આવવાના શરૂ થયા હતા, પણ ક્ષમાનો પ્રેમ અને મારા આવનાર બાળકના પોઝિટિવ વિચાર મારી આ કોકેનની આદત પર ભારે પડ્યા અને મને એ આદત છૂટી ગઈ. પણ મારા એ સિમ્પટમ્સનો મેં મારી આ સ્ટોરીમાં ઉપયોગ કર્યો. કોઈ ઉબર હતી જ નહીં. હું ને રજિયો રોજ મારી કારમાં જ ગાંધીનગર પાછા આવતા. છેલ્લા 1 મહિનાથી આ વાર્તાનું પ્લાનિંગ હું કરી રહ્યો હતો. વનરાજ અને તેની ફેમિલી મારા જ બનાવેલા કેરેક્ટર્સ છે. કદાચ મારી રમતના બેસ્ટ પ્લેયર હું ઘરે ના પહોંચ્યો એટલે ક્ષમા પોલીસ ફરિયાદ નોંધાવવાની હતી એ ચોક્કસ હતું. અને ખેતરમાં બેઠો બેઠો હું એ પોલીસની જ રાહ જોતો હતો, પણ પોલીસ મને શોધી ના શકતા. કંટાળીને રજિયા જોડે અજાણ્યા નંબરથી ફોન કરી મારી બાતમી મેં તેમના સુધી પહોંચાડી. બસ પછી કરેલું ભાગાદોડીનું નાટક અને મારી આ વાર્તાને હેલ્યુસિનેશન એટલે કે કોકેન વિથડ્રોઅલનું સર્ટિફિકેટ મળી ગયું. પરંતુ સવારે કોકેનના ઇન્જેક્શન સાથે
નશામાં તું અમને મળેલો એનું શું? નિગમની વાતને વચ્ચેથી કાપતા દિવ્યેશે પૂછ્યું. એના માટે તને મેડલિન વુડવિનની ફેમસ સ્ટોરી ખબર હોવી જોઈએ. એક ફોરેનર ટીનેજર હતી મેડલિન, કોકેનની સોલિડ એડિક્ટ. છોકરી દેખાવે એકદમ ફટાકડી, પણ કોકેન જ જાણે એનામાં વહેતું. એક વખત જિંદગીથી કંટાળીને તેણે કોકેનનો હેવી ડોઝ ઇન્જેક્ટ કરી લીધો. કોકેનનું ટોલરન્સ વધારે હતું એટલે જીવ તો બચી ગયો, પણ એને એક સ્ટ્રોંગ હાર્ટ એટેક આવ્યો. બસ આ જ વાતને મેં પકડી લીધી, કારણ કે 20 દિવસથી કોકેન છોડેલા લોકો સિમ્પટમ્સના લીધે આવો હેવી ડોઝ લઈ લેતા હોય છે. આ રઝિયાએ જ મને ઇન્જેક્શન આપેલું. 2 સેકન્ડ માટે તો મને થયું કે આપણું ચેપ્ટર ક્લોઝ, પણ બચાવી લીધો મને ઉપરવાળાએ. અને તરત મીડિયામાં મારી કોકેનવાળી વાત રઝિયાએ લીક કરી દીધી. હું ભાનમાં આવું એ પહેલાં તો મારા આ કોકેને આખી કંપની ડૂબાડી દીધી. નવો લોન્ચ કરેલો શેર અને તેના હોલ્ડર બધા એકસાથે ક્રેશ થયા. નિગમે બદલો પૂર્ણ થયાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ગજબ છે સાલા, તું પણ કંપની ડૂબાડવામાં તું પણ ડૂબ્યો જ ને. એ શેર પર તો તે તારી તમામ મૂડી લગાવેલી, દિવ્યેશે પૂછ્યું. નિગમે હસતા હસતા કહ્યું, શેર બજારનો હું જૂનો ખિલાડી છું દોસ્ત. એ મારા તમામ પૈસા એક સોફ્ટવેર બનાવતી કંપનીના શેર પર લગાવેલા, જેમાં મને પ્રોફિટ પણ તગડો થયો છે. સાલું તારી બબાલમાં નુકસાન મને થયું. રડમસ અવાજે દિવ્યેશ બોલ્યો, તું ટેન્શન ના લે, મારો અડધો પ્રોફિટ તારો. બસ તારું આ રડતું મોઢું મને બહુ ખટકે છે. એમ કહીને નિગમ અને રઝિયો હસવા લાગ્યા. અચાનક પાછળથી સિસ્ટરનો અવાજ આવ્યો, સર, તમારી વાઈફને અસહ્ય લેબર પેન ઉપડ્યું છે. બધા ક્ષમા પાસે દોડે છે. થોડીક ક્ષણો પછી નિગમના હાથમાં એનો અને ક્ષમાનો અવતરેલો એક નાનકડો જીવ મૂકતા ડૉક્ટર બોલે છે, કોંગ્રેચ્યુલેશન્સ, બેબી બોય આવ્યો છે. નિગમ બચ્ચાને ખોળામાં લઈને એકીટશે તેને જોઈ રહ્યો છે. રઝિયો નિગમના એક કાનમાં ધીમેથી બોલ્યો, ભાઈ, આનું નામ શું રાખીશું? બીજા કાનમાં દિવ્યેશ ધીમેથી બોલ્યો, એક કામ કર, વનરાજ નામ રાખ. ત્રણેય એકબીજાને જોઈને હસવા લાગે છે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.